આજે રાજ્યના 109 તાલુકામાં મેઘમહેર થઈ સૌથી વધારે જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ। માંગરોળમાં આજના દિવસમાં ધોધમાર વરસાદ 9 ઇંચ વરસાદ માંગરોળમાં ખાબક્યો। જૂનાગઢના માળિયાહાટીનામાં ભારે 6 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર 6 ઇંચ વરસાદ। ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 5 ઇંચ વરસાદ તો જૂનાગઢના માણાવદર તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો। વેરાવળમાં 5 ઇંચ, ઓલપાડ તાલુકામાં પણ 4 ઇંચ, વંથલી, શિનોર, કોડીનાર અને ઉપલેટામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે તો તાલાલા, હાંસોટ, ગરપાડા અને જામજોધપુરમાં પણ 2-2 ઇંચ વરસાદ ખાબક્યો। 2 કલાકમાં 71 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। છેલ્લા 2 કલાકમાં માણાવદર તાલુકામાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ગરબાડા તાલુકામાં ધોધમાર 2 ઇંચ વરસાદ, જ્યારે જામજોધપુર તાલુકામાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો। ત્યારે સુરતના ઓલપાડમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સાથે જ વંથલી, શિનોર, કોડીનાર અને ઉપલેટા કે જ્યાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે। વાત કરવામાં આવે તો તાલાલા, હાંસોટ, ગરપાડા અને જામજોધપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। છેલ્લા 2 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે। માણાવદર તાલુકામાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ, ગરબાડા તાલુકામાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે જામજોધપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। સુત્રાપાડા અને આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ। ભારે વરસાદથી સુત્રાપાડાના ખેતરો પાણી થયા। સુત્રાપાડામાં સવારથી અત્યાર સુધીમાં ધોધમાર 6 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે સુત્રાપાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સવારથી લઈ અત્યાર સુધીમાં ધોધમાર 6 ઇંચ વરસાદ સુત્રાપાડામાં વરસ્યો, જેને લઈ સમગ્ર પંથકમાં જળભરાવની સ્થિતિ પણ જોવા મળી છે। ખેતરો પાણીથી તરબોળ થયા છે। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલા પણ જોવા મળ્યા। ગીર સોમનાથના સુત્રાપાડામાં આજે પણ વરસાદી માહોલ છે। આખા ગીર સોમનાથ જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તેમાં પણ સૌથી વધારે સુત્રાપાડામાં વરસાદ જોવા મળ્યો છે। આ સુત્રાપાડાના કનેહર વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે આ વિસ્તારના જે ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે। આખા ખેતરો છે તે પાણીથી છલકાઈ ચૂક્યા છે। આ વિસ્તારના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતા, પરંતુ હવે મેઘરાજાએ મેઘ સવારી કરી છે અને જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ વહેલી સવારથી જ તમામ તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે। તેમાં પણ સુત્રાપાડામાં વાત કરવામાં આવે તો સુત્રાપાડામાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। હાલ સુત્રાપાડા ના આ દ્રશ્યો છે અને ખેતરો પણ પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે ખેડૂતોએ ચોમાસું પાકનું વાવેતર કર્યું છે, જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। હજુ પણ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, વેરાવળ સહિતના તાલુકામાં મેઘ સવારી જોવા મળી રહી છે। અર્જુન વાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। આગળ વાત જૂનાગઢની કે જ્યાં કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ। શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ। ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે। સોંદરડા પાસેનો ડેમ ઓવરફ્લો થયો। પાણી ભારે વરસાદને કારણે નદી પણ તોફાની બની છે। સ્થાનિક નોળી નદી કે જે તોફાની બની। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સાગર નિર્મલ ફોનલાઈનથી જોડાયા છે। જે સાગર, કેશોદની શું સ્થિતિ? ચોક્કસથી જણાવી દઉં કે જૂનાગઢમાં ગઈકાલથી જ મેઘરાજાની પધરામણી થઈ છે અને મેઘરાજાની જે સવારી આવી છે, જેને લઈને ખૂબ જ આનંદની વાત મળી રહી છે। ખાસ ખેડૂતોમાં પણ ખૂબ આનંદ છે। જે રીતના વાત કરવામાં આવે કેશોદની, તો કેશોદમાં પણ સારો એવો વરસાદ છે, સાથે સાથે માંગરોળ પંથકમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। કેશોદની જે નોળી નદી જે છે તે અત્યારે 2 કાંઠે જઈ રહી છે। સોંદરડા ખાતે જે આવેલો ડેમ છે એ પણ હાલ ઓવરફ્લો થયો છે અને જે વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છે। જી, માહિતી બદલ આભાર। તો કેશોદમાં ભારે વરસાદ। જૂનાગઢમાં ગઈકાલથી જ મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। સોંદરડા પાસેનો ડેમ પણ ઓવરફ્લો થયો છે।
આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પણ મુશળધાર વરસાદ. માંગરોળ બંદર પાસે માર્કેટમાં પાણી ઘૂસ્યા. ગરનાળામાં કચરો ભરાઈ જતા પાણીનો નિકાલ બંધ. માંગરોળમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો. માંગરોળમાં આજે સવારથી અત્યાર સુધીમાં 7.28 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. કેશોદમાં આજે સવારથી અત્યાર સુધી 4.37 ઇંચ વરસાદ. માળિયાહાટીનામાં આજે સવારથી અત્યાર સુધીમાં 4.37 ઇંચ વરસાદ ખાબક્યો. વંથલીમાં 3 ઇંચ વરસાદ તો માણાવદરમાં 2.36 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે. ત્યારે કેશોદમાં સવારથી અત્યાર સુધીમાં 4.37 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ માંગરોળમાં ધોધમાર 7 ઇંચ વરસાદ. ભારે વરસાદથી માંગરોળના રસ્તાઓ પાણી થયા છે. ગઈકાલથી જ મેઘરાજા જૂનાગઢમાં ધડબડાટી બોલાવી રહ્યા છે, ત્યારે માંગરોળમાં આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં ધોધમાર 7 ઇંચ વરસાદ ખાબક્યો અને 7 ઇંચ વરસાદમાં માંગરોળ જળબંબાકાર થયું છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકો આ ભરેલા વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર છે. ઘૂંટણસમા પાણી રસ્તા પર ભરાયેલા આ દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ત્યારે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈ પણ ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે હજુ તો આ ચોમાસાની શરૂઆત અને ચોમાસાની શરૂઆતમાં જો એક દિવસમાં 7 ઇંચ વરસાદ પડ્યો તો આ પ્રકારના હાલ છે. હજુ પણ જો ચોમાસું જામે તો શું સ્થિતિ સર્જાય તે સૌથી મોટો સવાલ. આગળ વાત અમરેલીની તો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં ભારે વરસાદ. લીલિયા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ. ખારા, ગુંદરણ, પાંચ તલાવડ સહિતના ગામોમાં મેઘરાજાની પધરામણી. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. ત્યારે લીલિયા શહેર અને આસપાસના ગામોમાં ભારે વરસાદ. અમરેલીમાં પણ મેઘરાજા ગઈકાલથી જ ધડબડાટી બોલાવી રહ્યા છે. ખારા, ગુંદરણ, પાંચ તલાવડા સહિતના ગામોમાં વરસાદ. રસ્તાઓ પરથી પાણી વહેતા હોય તેવા પણ આ દ્રશ્યો. ત્યારે વડિયા તાલુકામાં પણ ધોધમાર વરસાદ. અમરેલીના વડિયાના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. વડિયાના ઢુંઢિયા, પીપળિયા, બરવાડા, બાવળ સહિતના ગામોમાં વરસાદ. દેવકી, હનુમાન ખીજડીયા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ. ખેતરો પણ આ વરસાદી પાણીથી તરબોળ થયા છે. વડિયાના ઢુંઢિયા, પીપળિયા, બરવાડા, બાવળ સહિતના ગામોમાં મેઘરાજાની પધરામણી જોવા મળી. ત્યારે દેવકી, હનુમાન ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. ત્યારે વડિયા પંથકમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની પધરામણી. આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ધોધમાર વરસાદ. લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની સટાસટી. લાઠીના બુરકિયા, તામેલ, મેમદા, હજીરાધાર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ. ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે. મેમદા ગામનો સ્થાનિક ડેમ છલકાતા ખેડૂતો પણ ખુશખુશાલ છે. રસ્તાઓ પરથી પણ પાણી વહેતા થયા છે. સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે મેમદા ગામનો જે સ્થાનિક ડેમ છે તે પણ છલકાયો, જેને લઈ ખેડૂતો ખુશખુશાલ. આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં ધોધમાર વરસાદ. લીલિયા શહેર અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી લીલિયાના ગ્રામ્ય વિસ્તારમાં ખુશીનો માહોલ છે. એકલેરા, કુતાણા, પાંજાપાદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. લીલિયાની સ્થાનિક નાવલી નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે લીલિયાના દ્રશ્યો કે જ્યાં શેરીઓ, બજારની શેરીઓમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે. આ સાથે લીલિયાની સ્થાનિક નાવલી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હરેશ કુમાર ફોનલાઈનથી જોડાયા છે. જી હરેશ, અમરેલીમાં શું સ્થિતિ વરસાદને લઈ? બિલકુલ, આમ તો છેલ્લા 8 દિવસથી અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા, પરંતુ છેલ્લા 3-4 દિવસથી સતત અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક મેઘરાજા ખુશ થયા હોય તે પ્રકારનો વરસાદ વરસાવી. જી હરેશ, માહિતી બદલ આભાર. જામનગરના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. આઝાદ ચોક, તિરુપતિ સોસાયટી વિસ્તારમાં વરસાદ વરસ્યો. ખરાવાડ વિસ્તારની સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા સનદ. સનદ, જામનગર જિલ્લામાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? વચ્ચે 2 થી 4 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકા થયા છે. એમાં ખાસ કરીને ખરાવાડ વિસ્તાર, ત્યાં જામજોધપુરનો છે,
ત્યાંથી પાણી નદીની જેમ વહી રહ્યું છે અને જામજોધપુરના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પાણી ફરી વળ્યું છે. આઝાદ ચોક, તિરુપતિ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે અને અત્યારે પણ વરસાદ ચાલુ હોય અનેક વિસ્તારોમાં ફરીથી પાણી વહી રહ્યા છે. આભાર આપનો તમામ માહિતી બદલ. રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ. જામકંડોરણા તાલુકાના દડવી ગામમાં નદી બે કાંઠે વહી. દડવી ગામની નદીમાં આવ્યું પૂર. ભારે વરસાદના કારણે દડવી ગામના ખેતરો જળમગ્ન થયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો થયા ખુશ. રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકના દ્રશ્યો, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો. તાલુકાના દડવી ગામે નદી બે કાંઠે વહી. ખેતરોમાં પણ પાણી ભરાયા. દડવી ગામની નદીમાં પૂર આવ્યું. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ થઈ ચૂક્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ થયો. ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ગોંડલના રાજમાર્ગો પાણી થયા. શહેરના મુખ્ય માર્ગો ઉપર નદીની માફક પાણી વહેતા થયા. કપાસ, મગફળી સહિતના ખેતી પાકને ફાયદો થશે. રાજકોટ જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ. ગોંડલ શહેર અને આસપાસના ગામોમાં ભારે વરસાદ વરસ્યો. વરસાદને કારણે ગોંડલના રાજમાર્ગો પાણી થયા. શહેરના મુખ્ય માર્ગો ઉપર નદીની માફક પાણી વહેતા થયા. કપાસ, મગફળી સહિતના ખેતી પાકોને પણ ફાયદો થશે. ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ રહી છે, પરંતુ આ વર્ષે ચોમાસાનો વરસાદ હજુ સુધીમાં સૌથી ઓછો વરસાદ કહી શકાય. પાછલા કેટલાક વર્ષોમાં આ વર્ષે ચોમાસું ખૂબ જ મોડું શરૂ થયું છે અને હજુ પણ તો છતાં પણ વરસાદ જોઈએ તેટલો સારો નથી વરસ્યો. ધીમે ધીમે હવે મેઘરાજા જમાવટ કરતા જઈ રહ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે રસ્તાઓ પર પાણી ભરાયેલા છે. ગોંડલ શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ. રાજમાર્ગો પાણી થયા. મુખ્ય માર્ગો ઉપર નદીની જેમ પાણી વહ્યા. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર. રાજકોટ જિલ્લામાં અને ખાસ કરીને ગોંડલમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? ગોંડલમાં સૌથી વધારે વરસાદ છે. ધોધમાર વરસાદ અત્યારે ગોંડલની અંદર પડ્યો છે અને ગઈકાલે પણ સારો વરસાદ હતો. જિલ્લામાં સૌથી વધારે ઉપલેટા, ધોરાજીમાં વરસાદ છે. સાતવડી ગામના અત્યારે વિડીયો આવ્યા, એમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આબ તૂટ્યું હોય. ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓમાં સૌથી વધારે વરસાદ જે સમાચાર મળી રહ્યા છે ગામડા વિસ્તારના ખેડૂતો પાસેથી. ઉપલેટા તાલુકાના સાતવડી, મોટી પાનેલી, હરિયાસણ, ચરેલિયા, ખારતિયા, રાજપરા, ઢાંક અને ગધેથડમાં ભારે વરસાદ છે. તો આ તરફ ગોંડલ, લોધિકા, કોટડા સાંગાણી તાલુકામાં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કેમ કે ગઈકાલે પણ 1 થી 1.5 ઇંચ વરસાદ અને આજે પણ 1 થી 1.5 ઇંચ વરસાદ. એટલે ખેડૂતોએ લાપસીના આંધણ મૂકી દીધા છે અને ખેડૂતોની અંદર ભારે ખુશીનો માહોલ છે. બીજી તરફ રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ છે. ધીમી ધારે વરસાદ છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર જે માલિયાસણ અને આસપાસમાં વિસ્તારમાં જે માલિયાસણ પાસે જે ઓવરબ્રિજ, સામાન્ય રીતે અંડરબ્રિજમાં પાણી ભરાતું હોય છે, પરંતુ અહીંયા તો ઓવરબ્રિજની અંદર પાણી ભરાયું છે. એટલે આ પહેલી ઘટના હશે કદાચ રાજ્યની અંદર કે ઓવરબ્રિજની ઉપર પાણી ભરાયું અને ત્યાંથી લોકો પરત ફરીને અત્યારે પાછા રાજકોટ તરફ આવી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને જે એન્જિનિયરો છે એની જબરજસ્ત કમાલ પણ આ વરસાદની અંદર જોવા મળી રહી છે. અને રાજકોટ ના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ છે. કપાસ, મગફળી અને અન્ય પાકો છે તેને આ વરસાદથી ખૂબ ફાયદો થશે, જેને આગોતરું વાવેતર કર્યું છે. અને હજી આગામી સમયમાં પણ સારા વરસાદના પગલે જે ખેડૂતો કપાસ, મગફળીની વાવણી કરશે અને ખેડૂતોમાં એક ખુશીનો માહોલ અને સાથે માલધારીઓને જે પશુપાલન માટે પણ આ વરસાદ ખૂબ સારો છે. ઘાસચારા માટે પણ સારો વરસાદ છે. એટલે માલધારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળશે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો રાજકોટ જિલ્લાના ભાયાવદર તાલુકામાં પણ ધોધમાર વરસાદ. ભાયાવદર શહેર અને આસપાસના ગામોમાં ભારે વરસાદ. વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરો પાણીથી ભીંજાઈ ચૂક્યા છે. ભાયાવદર તાલુકામાં પણ ધોધમાર વરસાદ. ભાયાવદર શહેર અને આસપાસના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખુશ થઈ ચૂક્યા છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર માલિયાસણ બ્રિજ ઉપર પાણી ભરાયા.
નવા બનેલા ઓવરબ્રિજ ઉપર ગોઠણ ડૂબ પાણી ભરાતા પરેશાની થઈ. હાઈવે ઉપર એન્જિનિયર્સની કમાલના કારણે ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. અત્યાર સુધી મોટે ભાગે આપણે જોયું છે અંડરબ્રિજમાં પાણી ભરાય, પરંતુ આ છે માલિયાસણનો ઓવરબ્રિજ કે જ્યાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. ઓવરબ્રિજ ઉપર આટલી હદે પાણી ભરાઈ ચૂક્યા છે કે લોકોના વાહન જો ત્યાંથી પસાર કરવામાં આવે તો વાહનમાં પાણી ઘૂસી જાય અને વાહન બંધ થઈ જાય એ વાત ચોક્કસથી સાબિત થાય છે અહીંયા. અને કેટલાક વાહન ચાલકો ત્યાં ભૂલથી ફસાઈ પણ ચૂક્યા છે, જેને પરત નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. તો કેટલાક વાહન ચાલકો બ્રિજના છેડેથી જ ટ્રાફિક જોઈને પરત ફરી રહ્યા છે. આ દ્રશ્યો છે, મતલબ કે એન્જિનિયર્સે કેવી બુદ્ધિ વાપરી હશે એ પણ ખરેખર અહીંયા જોઈ શકાય છે. આટલી બધી ચૂકવણી કરવામાં આવી હોવા છતાં. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. હંમેશા જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, જ્યારે એન્જિનિયરને કામ આપવામાં આવતું હોય છે, કંઈક તો આ લોકો તપાસતા હશે ને એની ગુણવત્તા, મતલબ એમની કેટલી શક્તિ છે અથવા તો એમની કેટલી ક્વોલિફિકેશન છે, કેવું કામ છે. પણ લાગે છે તો અહીંયા તો મન ફાવે એવા એન્જિનિયરોને કામ સોંપી દેવામાં આવ્યું છે. હવે શું આ એન્જિનિયર છે બધા દંડ આપશે ખરા? પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, લોકો કેટલી હદે ભોગવી રહ્યા છે? ચોક્કસ. પહેલા તો અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક આ સમાચાર કહી શકાય, કેમ કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ઓવરબ્રિજ ઉપર પાણી ભરાયા છે. સામાન્ય રીતે અંડરબ્રિજમાં પાણી ભરાય તો એક સામાન્ય બાબત કહી શકાય, ભરાઈ શકે, પરંતુ રાજકોટ અમદાવાદ હાઈવે જે અત્યારે હજી પણ તેનું કામ અધૂરું છે કુવાડવા પાસે, અને આ માલિયાસણનો જે વિડીયો અત્યારે ત્યાંના સ્થાનિક વાહન ચાલકો છે તેમણે આપણને મોકલા છે. આ વિડીયોની અંદર જોઈ શકાય છે કે એન્જિનિયરો જાણે કે અભણ હોય તે પ્રમાણેના જે વિડીયો સામે આવ્યા છે. એન્જિનિયરોની કમાલ અત્યારે જોવા મળી રહી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર વાહન ચાલકોને ઓવરબ્રિજ ઉપરથી જે કાર રિટર્ન લેવાની ફરજ પડી રહી છે એ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે. રાજકોટથી અમદાવાદ સુધીના 4 ટોલ નાકા પણ બને છે, બનીને તૈયાર થઈ જશે એટલે ટોલ પણ મોટા પ્રમાણમાં વસૂલ કરવામાં આવશે. ખરેખર જે આ વિડીયો અત્યારે જે સામે આવ્યો છે તે એન્જિનિયરોની ખરી રીતે કમાલ કહી શકાય કે આવા વિડીયો અત્યારે પાણી ભરાયું છે, અને એ પણ થોડું ઘણું નહીં, 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાયું છે. એટલો બધો વરસાદ પણ નથી. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ બ્રિજ ઉપર પાણી ભરાયેલું છે. અને આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે અથવા તો જે એન્જિનિયરો છે તેમની પાસે સરકારે જવાબ માંગવાની જરૂરિયાત છે. વાહન ચાલકોને ઓવરબ્રિજ ઉપર પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય રીતે આટલા વરસાદની અંદર જો આ સ્થિતિ હોય તો 8 થી 10 ઇંચ વરસાદ પડે તો ઓવરબ્રિજ ઉપર શું સ્થિતિ થાય તે સૌથી મોટો સવાલ છે. અને વાહન ચાલકોને ત્યાં અત્યારે ઊભું રહેવાની ફરજ પડી હતી. કલાક પહેલા જે વરસાદી મોટું ઝાપટું આવ્યું હતું, અને માત્ર આજનો રાજકોટનો વરસાદ 1 થી 1.5 ઇંચ વરસાદ છે, ત્યાં આવી સ્થિતિ હોય તો ભારે વરસાદ પડશે તો શું સ્થિતિ છે. જે એન્જિનિયર છે તેની સામે સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે, હાઈવેના અધિકારીઓ છે, તેમને જવાબ માંગવો જોઈએ. ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ. વાત કરીએ હવે જૂનાગઢની. જૂનાગઢના માળિયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો. માળિયાહાટીનાની નદીમાં પૂર આવ્યું. ઉપરવાસમાં વરસાદને કારણે મેઘલ નદીમાં પૂર આવ્યું. મેઘલ નદીમાં નવા નીરની આવક થઈ. સતત 2 દિવસથી વરસી રહ્યો છે વરસાદ. જૂનાગઢનું માળિયાહાટીના જ્યાં જોરદાર વરસાદ વરસ્યો, આહલાદક રમણીય નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. માળિયાહાટીનાની આ નદી છે, નદીમાં પૂર આવ્યું છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જૂનાગઢથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. જૂનાગઢ જિલ્લામાં કેવી વરસાદી સ્થિતિ અને જળાશયોમાં કેટલા પ્રમાણમાં નીરની આવક થઈ છે? ચોક્કસથી જણાવી દઉં કે જૂનાગઢનું જે માળિયાહાટીના છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આમ જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક સારો એવો વરસાદ છે. તમામ તાલુકામાં સારો વરસાદ છે. વિસાવદર અને મેંદરડા બાદ કરતા તમામ તાલુકામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું એ છે કે જે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે મેઘલ નદી છે તેમાં અત્યારે પૂર જેવી સ્થિતિ છે. મેઘલ નદીમાં જે નવા નીર આવ્યા છે અને ત્યારબાદ અત્યારે પૂર જેવી સ્થિતિ છે. સતત 2 દિવસથી માળિયા પંથકમાં સારો એવો વરસાદ છે. જી આભાર આપનો તમામ માહિતી બદલ. વાત રાજકોટના ઉપલેટાની. ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ. ઉપલેટા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ. સાતવડી, મોટી પાનેલી, હરિયાસણ ગામમાં વરસાદ. તો ચરેલિયા, ખારચિયા, રાજપરા, ઢાંક અને ગધેથડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ઉપલેટા તાલુકામાં સાતવડી ગામનો ડેમ 42 ફૂટની સપાટી પર. સાતવડી ડેમ 52 ફૂટની સપાટીથી થશે ઓવરફ્લો.
ડેમમાં નવા નીરની આવક થઈ છે। ઉપલેટા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારો સાતવડી, મોટી પાનેલી, હરિયાસણ, ચારેલિયા, ખાચરિયા, રાજપરા, ઢાંક, ગધેથડ બધી જગ્યાએ જોરદાર વરસાદ અને સાતવડી ડેમનો 42 ફૂટની સપાટી થઈ ચૂકી છે અને 52 ફૂટની જળ સપાટી તે ઓવરફ્લો થાય છે। આ તરફ અરવલ્લીની વાત કરીએ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભારે વરસાદથી મોડાસા શહેર પાણી થયું। 30 મિનિટના વરસાદમાં મોડાસામાં જળબંબાકારની સ્થિતિ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પરેશાની થઈ રહી છે। પ્રથમ વરસાદમાં જ મોડાસા પ્રશાસનની પોલ ખુલી ગઈ છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। મોડાસા શહેર પણ પાણી થયું છે। 30 મિનિટના વરસાદમાં જળબંબાકારની સ્થિતિ। પાણી ભરાતા પરેશાની થઈ રહી છે। આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે દેવાંગ ચૌધરી। દેવાંગ, અરવલ્લી જિલ્લામાં શું સ્થિતિ? બિલકુલ, વાત કરવામાં આવે તો લાંબા સમયના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને મોડાસા, શામળાજી, મેઘરજ, ભિલોડા, બાયડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડાસા શહેરના 4 રસ્તા બસ સ્ટેશન, પેરેજ ચોકડી સહિતના વિસ્તારમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે આ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે। જે ખાસ કરીને રામપર, કલ્યાણ અને કેદારનાથ સોસાયટી, આ સોસાયટી એવી વિસ્તાર છે કે વારંવાર દર ચોમાસે પાણી ભરાતું હોય છે। આ વર્ષે પણ પહેલા જ વરસાદમાં અડધો કલાક જ વરસાદમાં પાણી ભરાતા હાલ તો રહીશો પરેશાન બન્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યું છે। મોડાસામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। 30 મિનિટના વરસાદમાં મોડાસા શહેર પાણી થયું। કેટલાય વાહનો ફસાઈ ગયા, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। દ્રશ્યમાં જોઈ શકાય છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। 30 મિનિટના વરસાદે લોકોની હાલત બગાડી નાખી। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં પણ ભારે વરસાદ। બાયડ તાલુકામાં 1 કલાકમાં ધોધમાર 1 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી બાયડના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મોડાસા, બાયડ, નડિયાદ હાઈવે ઉપર જળબંબાકાર જોવા મળી રહ્યું છે। મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। અરવલ્લીના મોડાસા સહિત બાયડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। બાયડ તાલુકામાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદને પરિણામે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો મોડાસા, બાયડ, નડિયાદ હાઈવે ઉપર જળબંબાકારની સ્થિતિ। મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। અરવલ્લીના મોડાસા અને બાયડમાં ધોધમાર વરસાદ। હજુ પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોડાસા, બાયડ, નડિયાદ હાઈવે જળબંબાકાર બની ચૂક્યો છે। ધોળા દિવસે પણ વાહન ચાલકોને વાહનોની હેડલાઇટો ચાલુ રાખીને વાહનો હંકારવાની ફરજ પડી રહી છે। તો ભારે પવન પણ ફૂંકાતો જોવા મળી રહ્યો છે। હાલમાં આપણી સાથે ધારાસભ્ય ધવલસિંહ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ધવલસિંહ, જે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, ખેડૂતોને કેટલો ફાયદો થશે આ વરસાદથી? ખરેખર તો આમ જોવા જઈએ તો ખેડૂતો ખૂબ નિરાશ હતા। ઘણા સમયથી અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો ન હતો ને એના કારણે જેમણે બિયારણ વાયા હતા એ બિયારણમાં જાણે કૂપણો ફૂટી હોય અને એટલે નાના નાના રોપા તૈયાર થયા હોય એ એકદમ પતી જવાના આરે હતા। એવા સમયની અંદર જ્યારે આ વરસાદ પડ્યો છે 2 થી 2.5 ઇંચ જેટલો, અને જે વરસાદ પડ્યો એનાથી ખેડૂતોને એક આશાનું કિરણ ઉત્પન્ન થયું છે। મેં હમણાં જ ટૂંક સમય પહેલા કલેક્ટરશ્રીને પત્ર પણ લખ્યો હતો કે ભાઈ અહીંયા જેટલા પણ જળાશયો છે, જે ડેમ છે, ડેમમાં દ્વારા આપણી પાસે સ્ટોકમાં હોય એ વધારાનું પાણી આપીને ખેડૂતોને જીવતદાન અપાય। એટલે ખૂબ આશાની કિરણ કહેવાય કે આ ખેડૂતો માટે થઈ છે અને આ ખૂબ સારામાં સારો વરસાદ થયો છે। એટલે હું ભોળાનાથને પણ એમ કહેવાય કે આભાર વ્યક્ત કરું છું ભોળાનાથનો, અને એમને પ્રાર્થના કરું છું કે આવો ને આવો વરસાદ આખી સિઝનની અંદર રહે કે જેથી કરીને ખેડૂતોને સારો પાક પડે। ધવલસિંહ, આપે જે પત્ર લખ્યો તો હવે આ રીતે યોજના મારફત પાણી પૂરું પાડવાની કેનાલ મારફત જરૂરિયાત ખરા કે વરસાદી પાણીના કારણે ખેડૂતોનો પાક વ્યવસ્થિત રીતે બચાવી લેવાશે? આજે જે વરસાદ પડ્યો એ વરસાદના કારણે હજુ 4-5 દિવસ સુધી એક કહેવાય કે ખેડૂતોને કોઈ તકલીફ નહીં પડે, પરંતુ જો 5-7 દિવસની અંદર વરસાદ ન પડ્યો
તો હું એવું ચોક્કસથી માનું છું કે ખેડૂતોને કહેવાય કે જે મારો વાત્રક ડેમ છે, મેશ્વો ડેમ છે, સુજલામ સુફલામ યોજના છે, આ યોજનાઓના જે પાણી છે, નાના નાના ચેકડેમો છે, એ તમામ જગ્યાઓથી ખેડૂતોને પાણી આપવાનું જ રહ્યું. SK 2 યોજના છે અને તળાવ ભરવાની યોજના છે. જો એ હશે તો જ ખેડૂતોનો પાક બચશે, નહીં તો આ વખતે ખેડૂતો રાતા પાણીએ રોઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે તેમ છે. ધવલસિંહ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. આપણે આશા રાખીએ કે મેઘો આ રીતે મહેરબાન રહે અને ખેડૂતોને પણ પાકમાં ફાયદો થઈ રહે. સાથે સાથે તમામ જળાશયોમાં પણ નવા નીરની આવક થાય તેવી સ્થાનિકો આશા સેવી રહ્યા છે, ખેડૂતો પણ આશા સેવી રહ્યા છે. વાત કરીએ અરવલ્લી જિલ્લાના મોડાસાની. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. ઇસરોલ, જીવનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભારે વરસાદથી મોડાસા ગ્રામ્યમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઇસરોલ, જીવનપુર આ તમામ ગામડાઓ વરસાદથી ભીંજાઈ ગયા. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. હિંમતનગર અને આસપાસના ગામોમાં ભારે વરસાદ. ગઢોડા, સાબરડેરી, પરબાડા, બોરિયા સહિતના ગામોમાં વરસાદ. મોતીપુરા, બળવંતપુરા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. હિંમતનગર અને આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં વરસાદ. વિજયનગર અને આસપાસના ગામોમાં વરસાદ. ભાખરા, વજેપુર, મોદરી, આશ્રમ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો. વિજયનગર અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ. ભાખરા, વજેપુર, મોદરી, આશ્રમ સહિતના ગામડાઓ વરસાદથી ભીંજાયા. આ તરફ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં વરસાદ. વડાલી શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ. વડાલીના રવિપુરા અને ગાંધીપુરા કંપા પંથકમાં વરસાદ. સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. વડાલી શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો. રવિપુરા, ગાંધીપુરા કંપા પંથકમાં પણ વરસાદ. આ તરફ તલોદ શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ. હરસોલ, દોલતાબાદ, ઉજેઠિયા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદને કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વરસાદ. પ્રાંતિજ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ. પોગલું, પિલુદ્રા, બાકલપુર, વદરાડ સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા દર્શન. દર્શન, સાબરકાંઠા જિલ્લામાં કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવવા પામ્યો હતો ને સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી જે સાબરકાંઠા જિલ્લાના જે ખેડૂતો હતા તે ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જે વરસાદ હતો તે વરસાદ હાથતારી આપતો હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ આજે જે બપોર બાદ જે વાતાવરણ જે વાદળછાયું સર્જાયું હતું ને ત્યારબાદ જે વરસાદની જે શરૂઆત થવા પામી હતી તેને લઈને જે ખેડૂત આલમ છે તે ખેડૂત આલમમાં આનંદ જોવા મળ્યો હતો. ખેડૂતો દ્વારા જે મગફળી અને કપાસનું જે વાવેતર કરવાનું હતું તે વાવેતર કરી ચૂક્યા હતા, પરંતુ જે વરસાદ લંબાયો હોવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા. પરંતુ જે આ વરસાદ છે તે વરસાદ યોગ્ય સમયના પિયત સમયે જ આવતા એક આશીર્વાદ રૂપ વરસાદ સાબિત થયો છે. સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તાર વિજયનગર હોય, ઈડર હોય, વડાલી હોય, હિંમતનગર હોય, તલોદ હોય, પ્રાંતિજ હોય, એ તમામ પંથકની અંદર આ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હાલ તો સમગ્ર પંથકના જે ખેડૂતો છે તે ખેડૂતો આનંદિત બની ચૂક્યા છે. ખાસ વાત કરવામાં આવે તો પ્રાંતિજ તાલુકાની કે જે પ્રાંતિજ તાલુકો છે તે ડાંગરના પાક માટે જાણીતો છે. ડાંગર પાકમાં મહત્તમ પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે ને એ સમય દરમિયાન જ જે આ વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને જે પ્રાંતિજ પંથકના જે ખેડૂતો છે તે ખેડૂતો ખાસ કરીને આનંદિત બની ચૂક્યા છે. બીજી તરફ જે આ સાબરકાંઠા જિલ્લાના જે સ્થાનિકો છે તે સ્થાનિકો જે વરસાદ ન પડ્યો અને જે ગરમી હતી તે ગરમીમાં અસહ્ય બાપમાં પરેશાન થઈ ચૂક્યા હતા અને જે આ વરસાદ વરસ્યો છે તેને લઈને સ્થાનિકોને પણ ગરમીમાં આંશિક રાહત મળી છે. જી આભાર આપનો તમામ માહિતી બદલ. વાત જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની, જ્યાં ભારે વરસાદથી રસ્તાઓ પાણી થયા. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદથી તરબોળ બન્યા છે. રસ્તાઓ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. ભારે વરસાદને કારણે
વાતાવરણ પણ આહલાદક બની ચૂક્યું છે। જૂનાગઢ જિલ્લાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક આમ તો વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના માળિયાહાટીના, માણાવદર, કેશોદ આ તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે જ નાના નાના ગામડાઓમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પાણી થયા છે। વાત હવે મહીસાગર જિલ્લાની કરીએ, જ્યાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડા, વીરપુર, ખાનપુર તાલુકામાં ભારે વરસાદ। લુણાવાડાના વિરણિયા, પાનમ, પલ્લા ગામમાં વરસાદ, તો ખાનપુર, લીંબડિયા અને આસપાસના ગામોમાં પણ વરસાદ। વીરપુર અને આસપાસના ગામોમાં વરસાદ। વાજિયાખુટ, નેશ સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન। હિરેન, મહીસાગર જિલ્લામાં ક્યાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। તે જ રીતે મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। પહેલા તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો, પરંતુ ધીરે ધીરે લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર, ત્યારબાદ સંતરામપુર અને ખાનપુર, વીરપુર સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। હાલ લુણાવાડા શહેરમાં પણ ભારે પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે। લાંબા સમયથી ખેડૂતો જ્યારે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ધરતીપુત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। તો જે ગરમીથી લોકો પરેશાન હતા, તે ગરમીથી પણ લોકોને વરસાદના કારણે રાહત મળી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। મહેસાણા વિજાપુર હાઈવે ઉપર ધોધમાર વરસાદ વરસ્યો। રામપુર ચોકડીથી વિજાપુર માર્ગ ઉપર ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। મહેસાણા વિજાપુર હાઈવે ઉપર જોરદાર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। રામપુર ચોકડીથી વિજાપુર માર્ગ ઉપર આ વરસાદના કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। સમગ્ર રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। હાઈવે ઉપર જાણે પાણી વહેતું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદ મહેસાણા વિજાપુર હાઈવે ઉપર। મહેસાણા વિજાપુર હાઈવે પર જોરદાર વરસાદ વરસ્યો। રામપુર ચોકડીથી વિજાપુર માર્ગ ઉપરનો આ વરસાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો ખુશ થઈ ચૂક્યા છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી હજુ પણ 7 જુલાઈ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વરસાદને કારણે લોકોને ગરમી અને બફારામાંથી, ઉકળાટમાંથી રાહત મળી ચૂકી છે। આ વિશે વધુ માહિતી આપવા મહેસાણાથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મહેસાણા જિલ્લામાં કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? ખાસ કરીને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મહેસાણાથી વિજાપુર, રામપુરા, વિજાપુર સહિતના જે વિસ્તાર છે ત્યાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, કારણ કે ખાસ કરીને મહેસાણા જિલ્લામાં વરસાદ વરસ્યો નહોતો, જેના કારણે ખેડૂતોની ચિંતા જરૂર વધી હતી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક વિજાપુર તાલુકા અને વિજાપુર શહેરની અંદર વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી છે, કારણ કે હાલમાં વાવણીનો સમય છે, તેમાં આ વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય। જે રીતે મહેસાણાના વિજાપુરમાં વરસાદ આવ્યો છે તેને લઈને સ્થાનિકોમાં ખુશી છે, તો બીજી તરફ ગરમીમાં પણ રાહત જોવા મળી રહી છે। આભાર આપનો તમામ માહિતી બદલ। વાત કરીએ હવે દાહોદની। દાહોદ જિલ્લામાં વરસ્યો વરસાદ। ગરબાડા, લીમડી સહિતના ગામોમાં વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ। વાવણી લાયક વરસાદથી ખેડૂતો થયા ખુશ। દાહોદના ગરબાડા, લીમડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ। સિંગવડ અને આસપાસના ગામડાઓમાં વરસાદ। સાકરિયા, દાસા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ। ગાજવીજ સાથેના વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। દાહોદમાં કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે હાલમાં? જરૂરથી દાહોદની વાત કરીએ તો દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો દાહોદ શહેર સહિત જે ગરબાડામાં કે જે બેન્ચ વરસાદ વરસ્યો હતો, વાત કરીએ તો ગરબાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। સાથે સાથે ફતેપુરાની વાત કરીએ તો ફતેપુરા સહિત જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। સિંગવડ વાત કરીએ તો સિંગવડમાં પણ જે વરસાદ વરસ્યો છે, છેલ્લા કેટલાક સમયથી જે ધરતીપુત્રો વરસાદની રાહ જોઈ રહ્યા હતા,
તેને સાથે લઈને હાલ તો મેઘરાજાની જે પધરામણી થઈ છે તેમાં દાહોદ, ફતેપુરા, સિંગવડ, ગરબાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. વાત કરીએ હવે ભરૂચની, જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. હાટા તળાવ, ગાંધી બજાર સહિતના વિસ્તારો જળમગ્ન થયા. 4 રસ્તા, 3 કુવા, સેવાશ્રમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદ વચ્ચે ભરૂચ શહેરમાં ઉભરાતી ગટરોના કારણે લોકો પરેશાન થયા. આખરી મંજિલ પાસે પાણી ભરાઈ ગયેલું છે. સાથે સાથે ભરૂચ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલું છે. 4 રસ્તા, કસક અને આપણે ફાતર તળાવ, ગંડાળા અને આજુબાજુ બીજા વિસ્તારોમાં પાણી ભરાયું છે. નગરપાલિકાએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી છે એ ખરેખર કોઈ એમાં કઈ અધૂરી કામગીરી એવું માલુમ પડે છે. ડુંગળી કબ્રસ્તાન પર જે પાણી આવે છે એ આજુબાજુની 65 થી 70 સોસાયટીઓ ઉપરાંત બીજા અન્ય વિસ્તારોનું પાણી પણ આબાજુ આવે છે. અને અહીંયા જે કામગીરી થયેલી છે એ અધૂરી કામગીરીના કારણે જ આ અહીંયા પાણીનો ભરાવો થાય છે. એ મુજબ બીજા શહેરના બીજા વિસ્તારોમાં પણ પાણીનો સખત ભરાવો થયેલો છે. નગરપાલિકાને મારી અરજ છે કે એવી કોઈ એક ટીમ તૈયાર કરે કે જે ટીમ આવા સમયે લોકોની મદદે પહોંચીને પાણીનો તાત્કાલિક નિકાલ કરે અને નિકાલ કર્યા પછી લોકોને રાહત થાય. દિલ્હી વડોદરા મુંબઈ હાઈવે ઉપર ગાબડું. અંકલેશ્વરના અડોલ પોલુદ્રા વચ્ચે ગાબડું પડ્યું. બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં ગાબડું પડ્યું. બ્રિજનો સ્લેબ તૂટતા સળિયા પણ નજરે પડ્યા. ગાબડાના કારણે વડોદરા તરફ જતા વાહનોની લાંબી લાઈન જોવા મળી. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.